હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. અને આજે આપણે જોઈશું કુળ. હવે લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે વાત કરેલી હતી ભાઈ જાતિ અને પ્રજાતિ, તો અહીંયા પણ આપણે ડેફિનેશન તો આપણને એનો ખ્યાલ જ છે કે ભાઈ ખાસ કરીને જે સમાનતા ધરાવતા જે કુળ ભેગા થઈ સમાનતા ધરાવતી જે પ્રજાતિઓ ભેગી થઈ અને કોની રચના કરે છે? કુળની. તો આપણે એક ડેફિનેશન કોમનલી આપણે એ પણ લખી શકાય કે ભાઈ કુળ છે, બરોબર, તો બે કે તેથી વધારે પ્રજાતિ ભેગી મળી અને કોની રચના કરે છે? કુળની. મિત્રો ખાસ યાદ રાખજો ભાઈ, બે કે તેથી વધારે પ્રજાતિ ભેગી મળી અને કુળની રચના કરે છે. એટલે જે એવા લક્ષણો અથવા એવા જે ઘણી પ્રજાતિઓના સમાન લક્ષણો જે ભેગા મળી અને કોની રચના કરશે? કુળની રચના કરે છે. હવે સિમ્પલ જે આની ડેફિનેશનમાં પણ આપણને ખ્યાલ આવે છે. અને ખાસ કરીને જે આપણે વાત કરીએ કે એની અંદર કુળ એ વાનસ્પતિક અને પ્રાથમિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે એની અંદર એ પણ આપણે નોટ ડાઉન કરી લેશું ભાઈ, વાનસ્પતિક અને પ્રાથમિક. વાનસ્પતિક એન્ડ પ્રાથમિક, બરોબર. તો આ જે બંને છે, બરોબર, એ લક્ષણોને આધારે આપણે શું તો કે વર્ગીકૃત કરતા હોઈએ છીએ. હવે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે એક્ઝામ્પલ જોયેલા હતા, તો આપણે એની પણ આપણે વાત કરીએ છીએ કે ખાસ કરીને આપણે સૌથી પહેલા જે એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે જોઈએ. ભાઈ સૌથી પહેલા અહીંયા સોલેનમ, પિટુનિયા અને દતુરા, બરોબર. તો ખાસ કરીને યાદ રાખજો સોલેનમ, પિટુનિયા અને દતુરા. હવે મિત્રો યાદ રાખજો કે આ જે છે, બરોબર, તે આપણી પ્રજાતિ છે. તો આ જે દરેક જે પ્રજાતિ છે, બરોબર, તો એ જે પ્રજાતિ છે તો એનું એક જ કુળ છે. ખાસ યાદ રાખજો સોલેનમ છે તે પણ પ્રજાતિ છે, જે આપણે જોયું સોલેનમ પિમ્બ્રોજમ, અને ત્યાર પછી પિટુનિયા છે એ પણ પ્રજાતિ છે, અને દતુરા છે, બરોબર, તો એ પણ શું છે? પ્રજાતિ છે. મિત્રો અહીંયા આપણે વાત કરવાની છે કુળની. તો અહીંયા જે ત્રણ જે પ્રજાતિઓ છે, બરોબર, તો એ ત્રણ પ્રજાતિઓ ભેગી થઈ અને એક કુળની અંદર તેનો સમાવેશ થાય છે, અને એ કુળનું નામ છે સોલેનેસી. યાદ રાખજો મિત્રો, કુળનું નામ શું છે? સોલેનેસી, બરોબર. હવે ખાસ કરીને યાદ રાખજો કે આ જે છે એ કુળ છે, અને આ કુળની અંદર આપણે ત્રણ પ્રકારની પ્રજાતિનો સમાવેશ થાય છે. એનો મતલબ એવો થશે કે ભાઈ બે કે તેથી વધારે પ્રજાતિઓ ભેગી મળી અને કોની રચના કરશે? કુળની. તો આ જે છે એ આપણે કુળની વાત કરી. આ ઉપરાંત જો હજી આપણે એનું તમને એક્ઝામ્પલ આપવું હોય તો આપણે આપી શકાય કે ભાઈ આ તો આપણે વનસ્પતિની વાત કરી, કે પ્રાણીની અંદર કોઈ એનિમલ્સની અંદર આપણે એક્ઝામ્પલ આપવું હોય તો પણ આપણે આપી શકાય. ખાસ કરીને જો આપણે વાત કરીએ કે ભાઈ સિંહ છે, વાઘ છે કે દીપડો છે, બરોબર, તો આપણે વાત કરીએ ભાઈ સિંહ હોય, ત્યાર પછી વાઘ કે દીપડો. હવે ત્રણ જે આપણે ખાસ કરીને જે નામ છે ભાઈ સિંહ, વાઘ અને દીપડો, તો સૌથી પહેલા તો ત્રણેય પ્રાણીઓ અલગ છે. એનો મતલબ કે સિંહની જાતિ અલગ છે, વાઘની જાતિ અલગ છે અને દીપડાની જાતિ અલગ છે. હવે આ ઉપરાંત સિંહ છે તો આપણે જે વાત કરી કે ભાઈ લીઓ છે, વાઘ છે તો આપણે એની ટાઇગ્રીસ પ્રજાતિ છે, દીપડો છે તો એની પ્રજાતિ આપણે જે પાયકસ છે, બરોબર. તો આ ત્રણ જે પ્રજાતિ છે, બરોબર, તો એ જે આપણે ત્રણ જે જાતિ છે તો એની પ્રજાતિને આપણે શું કહેતા હતા? પેન્થેરા. મિત્રો આ ત્રણ જાતિ છે, બરોબર, અને એની પ્રજાતિને આપણે શું કહેતા હતા? પેન્થેરા. મિત્રો ખાસ યાદ રાખજો, સિંહ જાતિ, વાઘ જાતિ અને દીપડો, આ ત્રણ જાતિને આપણે પેન્થેરા પ્રજાતિની અંદર આપણે સમાવેશિત કરેલી.
હવે આ જે પેન્થેરા જે પ્રજાતિ છે બરોબર, તો પેન્થેરા પ્રજાતિ છે એ આપણે બિલાડીની પણ આપણે પ્રજાતિની વાત કરેલી હતી, જેની આપણે શું કહેતા હતા, ફેલિસ. તો અહીંયા આપણે વાત કરીએ સૌથી પહેલા કે ભાઈ પેન્થેરા જે ખાસ કરીને જંગલી પ્રાણીઓ છે તેની પ્રજાતિ છે. ત્યાર પછી આપણે બિલાડી, બરોબર, તો બિલાડીની આપણે જે વાત કરતા હતા તો એની આપણે પ્રજાતિને શું કહેતા હતા, ફેલિસ. બરોબર, તો ફેલિસ એ પણ પ્રજાતિ છે, પરંતુ કોની પ્રજાતિ છે, બિલાડી. અને આ છે જંગલી પ્રાણી જેની અંદર આપણે સિંહ, વાઘ અને દીપડો. તો આ જે પ્રજાતિ છે બરોબર, તો એ પ્રજાતિને આપણે કોમન એક કુળની અંદર જો આપણે મૂકવું હોય તો આપણે એના કુળનું નામ છે ફેલિડી. મિત્રો ખાસ યાદ રાખજો, ફેલિડી. તો અહીંયા જંગલી પ્રાણીઓ અને બિલાડી, તો ત્રણે ત્રણ અથવા આ જે બિલાડી છે, આ ત્રણ જંગલી પ્રાણીઓ એ એક જ કુળની અંદર એનો સમાવેશ થાય છે અને એના કુળનું નામ છે ફેલિડી. ફેલિડી. ખાસ કરીને મિત્રો યાદ રાખજો કે આ કુળને આપણે ખાસ કરીને શું લખશું, ફેલિડી. બરોબર, તો આ જે ફેલિડી છે એ બીજું કુળ. પેન્થેરા પ્રજાતિ ફેલિસ પ્રજાતિનું સમાન અથવા કોમન જે કુળ છે જેને આપણે શું કહીએ છીએ, ફેલિડી. મિત્રો આપણે ઘણી વખત એવું આપણે જોયું હશે કે બિલાડી અને કૂતરો, બરોબર, તો એનું આપણે જો વ્યવસ્થિત નિરીક્ષણ કરીએ અથવા ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને ખ્યાલ છે કે એની અંદર અમુક સમાન લક્ષણો પણ જોવા મળે છે અને વિવિધતા પણ જોવા મળે છે. તો સામ્યતા અને વિવિધતા, એનો મતલબ એવો નથી કે કૂતરાને આપણે અથવા કૂતરું છે આ જ કુળમાં નહીં આવે, પરંતુ તો અહીંયા આપણે બીજી વાત કરીએ કે ભાઈ ફેલિડી છે બરોબર, તો એ બિલાડીનું કુળ અથવા આપણે સિંહનું, વાઘ કે દીપડો કે બિલાડીના કુળ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણે વાત કરીએ ભાઈ બિલાડીનું કુળ, જેને આપણે શું કહીએ છીએ, ફેલિડી. પરંતુ આપણે કૂતરાની અંદર જો આપણે વાત કરીએ તો એ જે કૂતરાનું કુળ છે એના બાહ્ય લક્ષણો અલગ છે, અથવા બાહ્ય લક્ષણોમાં જે આપણને વિવિધતા જોવા મળે છે એના આધારે આપણે કૂતરાના જે કુળ છે એને આપણે કેનિડી તરીકે આપણે ઓળખીએ છીએ. કેનિડી. બરોબર, તો આ જે કુળ છે આ પણ કુળ છે જેને આપણે શું કહીશું, કૂતરાનું કુળ. બરોબર, તો મિત્રો અહીંયા આપણે સ્પષ્ટતા એ કરવાની છે કે ભલે અહીંયા આપણે અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે, બરોબર, અહીંયા આપણે કોઈ પ્રજાતિ અલગ છે, અહીંયા પ્રજાતિ અલગ છે, પરંતુ બંને પ્રજાતિઓનો સમાવેશ જે થાય એ કુળને આપણે શું કહીએ છીએ, ફેલિડી. પરંતુ અહીંયા જે બિલાડી અને કૂતરાના જે બાહ્ય લક્ષણોમાં જે વિવિધતા છે, એની રચનામાં જે વિવિધતા છે, તો એના આધારે એનું પણ કુળ અલગ છે. એટલે અહીંયા સિમ્પલ આપણે વાતનો ફક્ત આપણો કોન્સેપ્ટ એ ક્લિયર કરવાનો છે કે ભાઈ એક કરતાં વધારે પ્રજાતિઓ છે એ કુળની અંદર સમાવેશ થતી હોય છે. એટલે અહીંયા વનસ્પતિ અને પ્રાણી આ પણ એક્ઝામ્પલ છે કે આપણે યાદ રાખીશું. ખાસ કરીને આ જે એક્ઝામ્પલ છે એ પણ આપણને નીટની અંદર પૂછાતા હોય છે, ખાસ કરીને એને નોટ ડાઉન કરજો. ત્યાર પછીની જો મિત્રો આપણે વાત કરીએ, બરોબર, તો અહીંયા આપણે ખાસ કરીને દરેક બાબતને ત્યાર પછીનો જે આપણે વર્ગ હતો એ વર્ગને આપણે શું કહેતા હતા, ગોત્ર. આપણે લખેલું હતું જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. once again જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. તો અહીંયા કુળ પછીનો જે આપણે ટોપિક આવે છે એ શું આવે છે, ગોત્ર. ક્વેશ્ચન 14 સમજાવો ગોત્ર. ઓકે, હવે મિત્રો બધાને લગભગ ખ્યાલ આવી જ ગયો છે કે આપણે આની ડેફિનેશન પણ આપણને ખ્યાલ જ છે કે ભાઈ ગોત્ર છે, બરોબર, એની કરતા બે કે તેથી વધારે કુળનો સમાવેશ થાય અથવા બે કે તેથી વધારે કુળ એકઠા થઈ અને કોની રચના કરે છે, ગોત્રની. એટલે વાત કરીએ કે જો કુળ છે, બરોબર, અથવા આવા કુળ ભેગા થઈ અને કોની રચના કરશે, ગોત્રની. મિત્રો આ પણ આપણે ખાસ કરીને યાદ રાખવાની બાબત છે કે અહીંયા આપણે વાત કરીએ ભાઈ કુળ ફેલિડી છે, કુળ કેનિડી છે, બરોબર, તો
ઉચ્ચ કક્ષાએ જઈએ તો આગળ જતા એ એકની અંદર શું થાય સમાવેશિત થતું હોય છે તો અહીંયા સજીવોને જાતિઓ પ્રજાતિઓને કુળ જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે ગોત્ર અને અન્ય ઉચ્ચ કક્ષાની વર્ગીકરણીય કક્ષાઓએ લક્ષણના સમૂહને આધારે ઓળખાય છે તો આપણે એના લક્ષણોની અંદર થોડીક સામ્યતા જોવા મળશે તો આપણે એને એક કુળની અંદર આપણે સમાવેશિત કરવામાં આવે છે એટલે કુળ છે ગોત્ર છે એ કુળ પછીની વર્ગક છે અથવા કુળ પછીનો જે સ્ટેપ છે બરોબર જેને આપણે શું કહીએ છીએ ગોત્ર અને આ જે દરેક ગોત્ર છે બરોબર તો એની અંદર પણ આપણે એક ઉદાહરણ આપી શકીએ છીએ ખાસ કરીને કોન્વોલ્યુસી અને સોલેનેસી છે બરોબર એ એક જ કુળની અંદર આવે છે એક જ ગોત્રની અંદર આવે છે જેને આપણે કહીએ છીએ પોલીમોનિયલ્સ એટલે ખાસ કરીને યાદ રાખજો તો આ દરેક બાબતને પણ આપણે એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ ખાસ કરીને ચલો આપણે એક્ઝામ્પલ લેવું લઈ શકાય હવે આપણે જે અહીંયા જોયેલું હતું કે ભાઈ આપણું જે કુળ છે તો કે સોલેનેસી કુળ છે આ ઉપરાંત આપણે કહીએ કે ભાઈ કોન્વોલ્યુલેસી and સોલેનેસી મિત્રો આ બંને એક કુળ છે અથવા આપણે આપણે એક કુળ છે અને આપણે એક કુળ છે જ્યાં બંને છે બરોબર એને એક જ ગોત્રમાં આપણે મૂકવામાં આવે છે જેનું ગોત્રનું નામ છે પોલીમોનિયલ્સ બરોબર તો ખાસ યાદ રાખજો પોલીમોનિયલ્સ બરોબર જેને આપણે શું કહીએ છીએ ગોત્ર એટલે અહીંયા આપણે શું ડેફિનેશન હતી કે અહીંયા આપણે એક કરતા અથવા બે કરતા વધારે કુળ ભેગા થઈ અને ગોત્રની રચના કરે બરોબર તો જે અહીંયા આપણે સમાન ગોત્ર થઈ અથવા અહીંયા જે ઉચ્ચ કક્ષાએ જે લક્ષણોની અંદર સામ્યતા જોવા મળે છે બરોબર તો એ જે એનું ગોત્ર છે જેને આપણે શું કહીએ છીએ પોલીમોનિયલ્સ બરોબર કોન્વોલ્યુલેસી અને કુળ સોલેનેસી તો અહીંયા પણ આપણે આ કુળનું આપણે એક્ઝામ્પલ આપી શકાય આ ઉપરાંત જો આપણે વાત કરવી હોય તો એની અંદર એના ખાસ કરીને પુષ્પીય લક્ષણોને આધારે એની અંદર આપણે સમાનતા જોવા મળે છે એટલે આપણે જોશું કે ભાઈ અહીંયા સમાનતા શું છે તો આપણે કહી શકાય કે એના પુષ્પીય લક્ષણોને આધારે પુષ્પીય લક્ષણોને આધારે શું જોવા મળે છે સમાનતા બરોબર જે આપણે નેક્સ્ટ છે પ્લાન્ટના જે ચેપ્ટરની અંદર ત્યારે આપણે જોઈશું ખાસ કરીને એના પુષ્પીય લક્ષણો કયા કયા છે બરોબર ખાસ કરીને કોઈ એકલિંગી પુષ્પ છે દ્વિલિંગી છે બરોબર આ ઉપરાંત આપણે એની અંદર છે બીજા આપણે પરિમિતિ છે દરેક બાબતની આપણે ત્યારે ડિસ્કસ કરીએ આ તો આપણે જે પ્લાન્ટની વાત કરી ત્યાર પછી જો આપણે એનિમલ્સની વાત કરીએ બરોબર તો ખાસ કરીને જે ફેલિડી અને કેનિડી કુળ છે બરોબર તે કાર્નિવોરા ગોત્રની અંદર આવે બીજું જો એક્ઝામ્પલ લેવું હોય બરોબર તો આપણે વાત કરી ભાઈ ફેલિડી કુળ છે જે કોનું હતું બિલાડી દીપડા વાઘ વગેરે અને બીજું કુળ હતું કેનિડી બરોબર તો આ જે બંને કુળ છે બરોબર એ એક જ ગોત્રની અંદર એનો સમાવેશ થાય છે જેનું નામ છે કાર્નિવોરા જેને પણ આપણે શું કહીએ છીએ ગોત્ર એટલે બિલાડીનું કુળ છે આ કૂતરાનું કુળ છે તો બંને કુળનો સમાવેશ એકની અંદર થાય જેને ગોત્રને આપણે શું કહીએ છીએ કાર્નિવોરા એટલે એ પણ મિત્રો ખાસ યાદ રાખજો એના જે લક્ષણો છે બરોબર એમાં થોડીક પણ સામ્યતા છે બરોબર તો આ જે સામ્યતાને આધારે આપણે તેને વિવિધ ગોત્રની અંદર આપણે જે વર્ગીકૃત કરતા હોઈએ છીએ ઓકે તો અહીંયા આપણે વાત કરી કુળ અને પહેલી જે વાત કરેલી છે તે ગોત્ર અત્યાર પછીની જો આપણે વાત કરીએ તો ક્વેશ્ચન આપણો 15 બરોબર જેની અંદર આપણે કહીશું કુળ ગોત્ર અને હવે આપણે સમજાવો વર્ગ ઓકે મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ વર્ગ એટલે શું
તો ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ સમુદાયની આપણે વાત કરીશું હમણાં, પણ એ પહેલા આપણે વર્ગની વાત કરીએ તો ખાસ કરીને જે સસ્તન પ્રાણીઓનો વર્ગ છે, ભલે અહીંયા ગોત્ર અલગ છે, બરોબર, તો આવા ઘણા બધા જે ગોત્ર ભેગા થઈ અને આપણે એને એક વર્ગની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો વર્ગની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવે છે. હવે નજીકના જે ગોત્ર છે, નજીકના ગોત્રનો સમાવેશ થાય છે. બરોબર, મિત્રો ખાસ યાદ રાખજો, નજીકના ગોત્ર એટલે શું કે એની અંદર ઘણી વખત આપણને ઘણી એવી સામ્યતા જોવા મળતી હોય કે ભાઈ સસ્તન પ્રાણી છે તો ભેંસ ને ગાય એ પણ સસ્તનમાં આવે છે, મનુષ્ય પણ સસ્તનમાં આવે છે, અથવા આપણે એને બાહ્ય પર્ણપલ્લવ એ પણ ધરાવે છે, મનુષ્ય પણ ધરાવે છે, એ પણ બચ્ચાને જન્મ આપે છે, મનુષ્ય પણ બચ્ચાને જન્મ આપે, પરંતુ બાહ્ય દ્રષ્ટિએ ભલે અલગ છે, પરંતુ ઘણી વખત એના જે આપણે કંઈક અમુક લક્ષણ કોમન થતા હોય છે, તો આપણે દરેક પ્રાણીઓને આપણે કોની અંદર મૂકીશું, જે તે વર્ગની અંદર આપણે તેનો સમાવેશ કરીશું. એટલે આવા નજીકના ગોત્ર છે, બરોબર, તો એ ભેગા મળી અને કોની રચના કરશે, વર્ગની. હવે આવા જો આપણે વર્ગની ખાસ કરીને જો વાત કરવા જઈએ તો એક્ઝામ્પલ તરીકે વાનર, ગોરિલા અને ગિબન વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓમાં માંસાહારી કાર્નિવોરા ગોત્ર બંને એક જ વર્ગમાં સમાવેશ થાય છે. હવે ઘણી વખત એવું થાય કે ભાઈ ચલો કે અહીંયા આપણે એના ગોત્ર અલગ છે. હવે ગોત્ર કેવી રીતે, ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા સિંહનું ગોત્ર પણ અલગ છે, બરોબર, ત્યાર પછી આપણે એમ કહીએ કે કૂતરાનું પણ ગોત્ર અલગ છે, બરોબર, ત્યાર પછી ગોરિલા કે છે, બરોબર, તો એનું પણ ગોત્ર આપણે અલગ છે. હવે સિંહનું ગોત્ર, કૂતરાનું ગોત્ર, ગોરિલા અથવા ગિબન કે XY છે, આ દરેકના ગોત્ર અલગ છે. સ્વાભાવિક રીતે આપણે વાત કરીએ કે આ ઉપરાંત જો મને વાત કરું કે ભેંસ છે, બરોબર, તો એનું પણ આપણે ગોત્ર અલગ છે. તો સિંહ છે માંસાહારીમાં છે, કૂતરું ખાસ કરીને મિશ્રાહારી તરીકે, ગોરિલા છે તો એ શાકાહારી અથવા તૃણાહારી, ભેંસ છે તૃણાહારી. તો છે બધા અલગ અલગ ગોત્રના, પરંતુ દરેક જે પ્રાણી છે, બરોબર, તેને આપણે કોની અંદર સમાવેશ કરીશું, સસ્તન વર્ગ. એટલે મિત્રો એવું થશે કે અહીંયા જે ગોત્ર અલગ છે, બરોબર, કોઈ શાકાહારી છે, કોઈ મિશ્રાહારી છે, કોઈ માંસાહારી છે, એટલે ગોત્ર અલગ છે, પરંતુ એના અમુક જે સિમિલર લક્ષણોને આધારે આપણે આ જે દરેક પ્રાણીઓ છે, બરોબર, તો આપણે એને કોની અંદર સમાવેશિત કરીશું, વર્ગ સસ્તન. સસ્તન શા માટે, તો કે બાહ્ય પર્ણપલ્લવો ધરાવે છે, સ્તન ગ્રંથિની હાજરી અને બચ્ચાને જન્મ આપે. એટલે કોઈ પણ વર્ગ કે કોઈ પણ ગોત્ર કે કુળના હોય, પરંતુ આપણે એને એક જ વર્ગની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. આ ઉપરાંત જો મિત્રો તમને વર્ગની હું વાત કરું, બરોબર, તો વર્ગની અંદર આપણે કોનો સમાવેશ થઈ શકશે, તો એની અંદર જો હું તમને વાત કરું તો આપણે વર્ગ સસ્તન છે, ત્યાર પછી વર્ગ વિહંગ છે, ત્યાર પછી વર્ગ સરીસૃપ છે, વર્ગ ઉભયજીવી છે, વર્ગ ચુસુખા છે, વર્ગ અસ્થિમત્સ્ય છે, વર્ગ કાસ્તિમત્સ્ય. મિત્રો આ જે દરેક છે, બરોબર, પહેલી આપણે કોની અંદર આપણે સમાવેશ કરીશું, વર્ગ, અથવા આ જે દરેક છે એ શું છે, વર્ગ આપેલા છે. જે પણ આપણે પ્રાણી સૃષ્ટિનો જે વર્ગીકરણ કરીશું, બરોબર, ત્યારે આપણે એની અંદર ખાસ કરીને અભ્યાસ કરીશું. આ પ્રાણી સૃષ્ટિની વાત કરેલી છે, તો પ્રાણીઓની અંદર પણ જે આપણે ગોત્રની ઉપર વાત કરીએ તો આપણે વિવિધ પ્રકારના અથવા વર્ગ, આવા વર્ગોની અંદર સમાવેશિત થતો હોય છે. તો આ વાત થઈ આપણે કુળ, ગોત્ર અને વર્ગ. હવે ત્યાર પછીની જો વાત કરીએ તો ત્યાર પછીનો આપણે વાત આવશે સમુદાય. તો સમુદાયની પણ હું તમને અહીંયા એક વાત કરી આપું. હવે આ સમુદાયની અંદર ખાસ કરીને વાત કરીએ
હવે સ્વાભાવિક છે, આપણને ખ્યાલ છે કે ભાઈ સમુદાય એટલે શું, બરોબર? તો હજુ આપણે એને મોટા પ્રમાણમાં જ્યારે આપણે એની અંદર જે સામ્યતા આપણને જોવા મળે, બરોબર, તો એને આપણે ખાસ કરીને કોની અંદર આપણે સમાવેશ કરતા હોઈએ છીએ? સમુદાયની અંદર, અથવા બધા વર્ગોનો સમુદાય એના ઉચ્ચ કક્ષાના દરજ્જામાં આપણે મૂકવામાં આવે છે. હવે ઘણી વખત આપણે વાત કરી કે મેં અહીંયા વર્ગ લખેલા છે, સસ્તન છે, વિહંગ છે, સરીસૃપ છે, ઉભયજીવી, ચુસમુખા. તો આ દરેક જે વર્ગ છે તો એને પણ આપણે શું કરવામાં આવે છે? સમુદાયની અંદર મૂકવામાં આવે છે. જેવા આપણે સમુદાયને આપણે શું કહીએ છીએ? મેરુદંડી સમુદાય. તો ખાસ યાદ રાખજો કે આપણે જે વાત કરી હતી કે મેરુદંડી સમુદાય છે, મેરુદંડી સમુદાય. તો મેરુદંડી સમુદાયની અંદર જો આપણે વાત કરીએ તેની અંદર આપણે સસ્તન છે, વિહંગ છે, સરીસૃપ છે કે ઉભયજીવી છે, ઉભયજીવી કે કાસ્તીમર છે, ચુસમુખા, XY છે. તો આવા જે દરેક જે વર્ગ છે, બરોબર, તો આ જે વર્ગ છે એનો આપણે જે સમુદાય છે જેને આપણે શું કહીએ છીએ? મેરુદંડી, કે જેમાં મેરુદંડની હાજરી હોય, જે સમુદાયને આપણે શું કહીએ છીએ? મેરુદંડી સમુદાય. એટલે જેમ આપણે ઉચ્ચ કક્ષામાં જતા જશું, બરોબર, એમ જે સમુદાય અથવા એની અંદર પ્રાણીઓની સંખ્યાની અંદર પણ શું જોવા મળશે? વધારો આપણને જોવા મળશે. અથવા વૈવિધ્યતા છે, બરોબર, એ પણ શું જોવા મળશે? વધારે જોવા મળશે. એટલે ખાસ કરીને આ જે સમુદાય છે, આવા મિત્રો ઘણા અલગ પણ સમુદાય છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ સંધિપાત છે, બરોબર, તો એ પણ એક અલગ સમુદાય છે. ત્યાર પછી આપણે કહીએ કે કોષ્ટાંત્રી છે, બરોબર, તો કોષ્ટાંત્રી પણ એક અલગ સમુદાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ કૃમિ છે, બરોબર, જેને આપણે શું કહીએ છીએ? તો ખાસ કરીને જે આપણે ચપટા કૃમિ આવે કે એક કૃમિ છે, બરોબર, સંધિપાત છે, કોષ્ટાંત્રી છે, બરોબર. ત્યાર પછી આપણે બીજા એમ કહીએ કે જે બીજા અલગ અલગ જે બાહ્ય લક્ષણોને આધારે, બરોબર, મૃદુકાય છે, બરોબર, આપણે કહીએ કે મૃદુકાય છે, બરોબર. તો આવા દરેક છે, બરોબર, એ વગેરે એના વિવિધ પ્રકારના સમુદાયમાં વહેંચવામાં આવે છે. આ કરી આપણે પ્રાણી સૃષ્ટિની વાત. તો આવા પણ છે ઘણા સમુદાય ભેગા થાય, બરોબર. આપણે કહીએ કે ખાસ કરીને જે સંધિપાત છે, કોષ્ટાંત્રી છે, બરોબર, મૃદુકાય છે, ત્યાર પછી શૂળ ત્વચી છે કે જેની ત્વચા ઉપર શૂળ જેવી રચના આવે છે, બરોબર. ત્યાર પછી પૃથુકૃમિ છે, બરોબર. ત્યાર પછી સૂત્રકૃમિ છે, ત્યાર પછી મેરુદંડી છે, સામી મેરુદંડી છે. આવા ઘણા બધા સમુદાય ભેગા થઈ, બરોબર, અને એક વિશાળ સૃષ્ટિની રચના કરતા હોય છે. અને એક સમુદાયની અંદર ઘણા બધી વિવિધ પ્રકારની પ્રજાતિઓના અથવા વિવિધ પ્રકારની જાતિઓના પ્રાણીઓ સમાવેશિત થતા હોય છે, જેને આપણે શું કહીએ છીએ? સમુદાય. એટલે મિત્રો આ પણ એક પ્રકારનો વર્ગ છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય. અને હવે છેલ્લે જો આપણે વાત કરીએ તો શું આવશે? સૃષ્ટિ. કોઈ આપણે કંઈક સમજાવો સૃષ્ટિ. તો ખાસ કરીને અહીંયા મેં તમને વાત કરેલી હતી એમ આપણે મુખ્યત્વે તો જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે બે સૃષ્ટિનો આપણે ખાસ કરીને અભ્યાસ કરીએ છીએ. પરંતુ બરોબર, અહીંયા આપણે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. પરંતુ જો આમ જોવા જઈએ તો આપણે વર્ગીકરણની અંદર આપણે ટોટલ કેટલી 5 સૃષ્ટિનો આપણે સમાવેશ થતો હોય છે. અને આ જે આપણે વર્ગીકરણની જે આપણે વાત કરીએ, બરોબર, તો આ જે વર્ગીકરણની અંદર દરેક તબક્કે આપણને તેની અંદર ખાસ કરીને અલગ અલગ આપણને વિવિધતા જોવા મળતી હોય છે. અને સૃષ્ટિ છે, બરોબર, તો ખાસ કરીને જે દરેક સૃષ્ટિની બાબતમાં જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે સૃષ્ટિ પ્રાણી જોવા મળતી હોય છે, સૃષ્ટિ વનસ્પતિ જોવા મળતી હોય છે, સૃષ્ટિ ફૂગ છે, સૃષ્ટિ મોનેરા છે કે સૃષ્ટિ પ્રોટિસ્ટા છે, બરોબર. તો આવી જે આપણે 5 સૃષ્ટિ છે એનાથી આપણે સમગ્ર આખા વિશ્વની જે રચના થતી હોય છે. હવે મિત્રો આમ જોઈએ તો આ જે સૃષ્ટિ છે, બરોબર, તો એ આપણે જે ચાર્ટ દોરેલો હતો કે જેવી રીતે આપણે સૃષ્ટિથી આપણે વાત કરીએ ને
જાતિ. હવે મેં તમને કીધેલું હતું એમ કે જેમ જાતિથી આપણે સૃષ્ટિ તરફ જતા જઈએ અથવા ઉપરની તરફ જતા જઈએ એમ એની અંદર પ્રાણીઓની જે વૈવિધ્યતા છે બરોબર એમાં ખૂબ જ શું જોવા મળે છે વધારો આપણને જોવા મળતો હોય છે. અને એવી જ રીતે એની અંદર સામ્યતામાં પણ શું જોવા મળતો હોય છે ઘટાડો જોવા મળતો હોય છે. એટલે જે આપણે ચાર્ટ દોરેલો હતો બરોબર તો એની અંદર પણ આપણે એક ખાસ કરીને વાત કરી શકાય કે જેમ જાતિથી આપણે સૃષ્ટિ તરફ જઈએ બરોબર એવી જ રીતે એની અંદર જે વિવિધતા છે અથવા જે વૈવિધ્યતા છે બરોબર તો એમાં શું જોવા મળે છે વધારો. તો આપણે લખી શકીએ વિવિધતામાં શું જોવા મળે છે વધારો. અને એ સામ્યતા છે તો સામ્યતાની અંદર શું જોવા મળતો હોય છે આપણને ઘટાડો જોવા મળતો હોય છે. એટલે ખાસ કરીને આ સૃષ્ટિ છે એમાં આપણે સૃષ્ટિ વનસ્પતિ છે સૃષ્ટિ પ્રાણી છે એવા અસંખ્ય વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ છે બરોબર એ સૃષ્ટિની અંદર થતો હોય છે. એટલે વાત કરેલી હતી કે આ જે દરેક સ્ટેપ છે દરેક વર્ગ છે એ કોઈ એક ચરણની પદ્ધતિ નથી પરંતુ સ્ટેપ બાય સ્ટેપ અથવા એક કરતા વધારે ચરણ ભેગા થઈ અથવા એક કરતા વધારે વર્ગો ભેગા થઈ અને આખું જે આપણી પૃથ્વી છે અથવા આપણી જે સૃષ્ટિ છે એનું એક વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. અને આપણા માટે જે વર્ગીકરણ છે એક સરળ બાબત છે. આપણે જેમ વાત કરેલી હતી કે ભાઈ કોઈ એક ક્લાસની અંદર સાયન્સ વાળા આર્ટ્સ વાળા અને કોમર્સ વાળાને જો સાથે બેસાડવામાં આવે તો આપણે વ્યવસ્થિત ભણાવી શકાતું નથી. કારણ કે ત્રણેયનો જે સબ્જેક્ટ છે અલગ છે બરોબર. ત્રણેયની જે આપણે કહીએ કે જે સ્ટડી કરવાનું છે તે અલગ છે. માટે આપણે અલગ એને ક્લાસ ડિવાઈડ કરીએ છીએ. સાયન્સનો ક્લાસ અલગ, કોમર્સનો અલગ અને આર્ટ્સનો અલગ. એવી જ રીતે અહીંયા પણ આપણે આ જે વિવિધ પ્રકારના ચરણો છે બરોબર તેના આધારે તેની અંદર આપણે વિવિધતાથી આપણે આ પ્રકારનું આપણે ક્લાસિફિકેશન કરી શકતા હોઈએ છીએ. અને વર્ગીકરણની અંદર આવા વિવિધ પ્રકારના વર્ગકોનો અભ્યાસ ખૂબ જ જરૂરી હોય છે. જેના આધારે આપણે કોઈ પણ વસ્તુ છે અથવા કોઈ પ્રાણી અથવા વનસ્પતિ સૃષ્ટિની જે એરેન્જમેન્ટ છે બરોબર એ આપણે સુવ્યવસ્થિત રીતે આપણે તેનું વ્યવસ્થા કરી શકતા હોઈએ છીએ બરોબર. તો ખાસ કરીને આ પણ જે ટોપિક છે બરોબર તો અહીંયા આપણે જે વાત કરેલી હતી જેનો આપણે ચાર્ટ દોરેલો હતો બરોબર એ પણ અહીંયા આપણે જે આગલા લેક્ચરની અંદર જે જોયેલું હતું અને આ વસ્તુ પણ તમે નોટ ડાઉન કરી લો. ખાસ કરીને નીટની અંદર આ ચેપ્ટરમાંથી આપણે મોસ્ટ ઓફ 1 થી 2 ક્વેશ્ચન ખાસ કરીને પૂછાતા હોય છે. અને મેં જે તમને અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે એ પણ ખાસ કરીને તમે નોટ ડાઉન કરી લેશો.